जय गजानन जय माताजी। हिंदू सनातन धर्मनी अंदर આપણે રોજે દીવાબત્તી કરવાનું કીધું છે, તો આપણે દીવાબત્તી જે કરીએ છીએ એનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે કે નહીં, દીવાબત્તી આપણે કઈ રીતે કરવા જોઈએ, કેટલા દીવા ક્યારે કરવા જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય હિન્દુ સનાતન ધર્મની અંદર રોજે સવારની અંદર એક દીવો ઘીનો કરવાનું કીધું છે। એ ઘીનો દીવો છે આપણા કુળદેવી અને આપણા કુળદેવતાઓનો છે કે રોજે સવારે આપણે ઉઠીએ ત્યારે દરેક હિન્દુ સનાતનીએ એક દીવો ઘીનો પોતાના કુળદેવતાનો કુળદેવીનો કરવો જોઈએ। સાંજના સમયે આપણે બે દીવા કરવા જોઈએ, એક ઘીનો દીવો અને બીજો આપણે તેલનો દીવો કરવો જોઈએ। તેલનો દીવો કરવાથી આપણા ઘરની અંદર રહેલી દરેક નેગેટિવિટી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આપણને અંતરિક્ષમાંથી એક સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને ઘીનો દીવો કરવાથી આપણી કુળદેવીની પરમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે। ઘીનો દીવો સવાર સાંજ કરવાથી ધન સુખ મળે છે અને તેલનો દીવો કરવાથી આપણા શારીરિક સુખની આપણને પ્રાપ્તિ થાય છે। અને રોજે સાંજે સંધ્યા સમયે સનાતની હિન્દુઓએ એક દીવો તુલસી ક્યારે પણ કરવો જોઈએ। તુલસી ક્યારે દીવો કરવાથી ઘરની અંદર કલેશનો નાશ થાય છે, ઝઘડાઓમાંથી મુક્તિ મળે છે, ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થઈને આપણે રોજે સવારે એક ઘીનો દીવો, સાંજે એક ઘીનો દીવો, એક તેલનો દીવો અને એક તુલસી ક્યારે દીવો આપણે જરૂરથી કરવો જોઈએ। જય ગજાનન જય માતાજી।